વધુ એક મહત્વપૂર્ણ સમાચાર જ્યાં ગુજરાતમાં દારૂના મુદ્દે ફરી સંસદમાં ગુંજ્યો છે। જી હા, દમણ દીવના સાંસદે દારૂનો મુદ્દો સંસદમાં ઉઠાવ્યો। સંસદમાં દારૂબંધી અંગે સાંસદ ઉમેશ પટેલે ઉઠાવ્યા છે સવાલ। ગુજરાતમાં વાર્ષિક 20 થી 25 હજાર કરોડનો દારૂ વેચાતો હોવાનો આરોપ છે। દારૂબંધી હોવા છતાં દારૂ પીવાની અપાય છે પરમિટ, તેવું સાંસદનું કહેવું છે। કેટલીક હોટેલોમાં દારૂ વેચવા પર સરકાર આપે છે છૂટ। ગુજરાતની દારૂબંધી અંગે સાંસદ ઉમેશ પટેલે ઉઠાવ્યા છે સવાલ। ગુજરાતમાં દારૂ પીવાની છૂટ આપવી જોઈએ તેવું તેમનું કહેવું છે। સેસ બિલ પાછું લઈ તમાકુ નિયંત્રણ કાનૂન લાવવાની માંગ કરવામાં આવી। તો આપને જણાવી દઈએ, દારૂબંધી ગુજરાતમાં જો કે જે આંકડો સામે આવ્યો છે તે આંકડાને લઈને સાંસદે ઉઠાવ્યા છે સવાલ। તેમનું કહેવું છે કે ગુજરાતમાં દારૂ પીવાની છૂટ આપવી જોઈએ। સાંસદ ઉમેશ પટેલે સંસદમાં આ મુદ્દો ઉઠાવ્યો છે। તેમણે કહ્યું સેસ બિલ પાછું લઈ તમાકુ નિયંત્રણ કાનૂન લાવવો જરૂરી બની ગયો છે। તો દારૂબંધી હોવા છતાં દારૂ પીવાની પરમિટ આપવામાં આવી રહી છે। કેટલીક હોટેલોમાં દારૂ વેચવા પર સરકાર આપે છે છૂટ, તેવું સાંસદનું કહેવું છે। સાથે સાથે ગુજરાતમાં દારૂનો જે આંકડો સામે આવ્યો છે, ગેરકાયદે દારૂ વેચાય છે, તેની સાથે સાથે જે હોટેલમાં પણ દારૂ વેચવા માટે પરમિટ આપવામાં આવી છે તેમાં કરોડોનો આંકડો, અને એ આંકડાને લઈને અહીંયા સાંસદે ઉઠાવ્યા છે સવાલ કે આખરે દારૂબંધી ક્યાં? ગુજરાતમાં દારૂ પીવાની छूट આપવી જોઈએ તેવું તેમનું કહેવું છે। हमारे पड़ोस में गुजरात में शराबबंदी है, फिर भी शराब आसानी से उनके हर गली मोहल्ले में मिलती है। और मजे की बात है, गुजरात में शराब के सेवन के लिए कानूनी परमिट मिल जाती है और सभी 77 वहां पर 77 होटलों को, रेस्टोरेंटों को शराब परोसने का लाइसेंस भी दिया जाता है। गुजरात के गिफ्ट सिटी में शराब सेवन की छूट दी जाती है। महोदय जी, एक कैसा प्रतिबंध है? दारू जहां वहां बिकती है वहां परमिट मिलती है, फिर भी दारूबंदी है। आज ये शराब के रेवेन्यू का 25 से 30 हजार करोड़ का काला कारोबार फल फूल रहा है गुजरात में। इससे अच्छा कि गुजरात की नियंत्रित बिक्री का वैध कर राजस्व लिया जाए। कम से कम वो पैसा बस तंत्र की तिजोरी में जाने के बजाय सरकार की तिजोरी में आए। जब सरकार ने नशे के राजस्व से कमाने का ठान ही लिया है तो गुजरात सहित देश के बाकी राज्यों में जहां शराब पर पाबंदी लगाई है उसे पूरी तरह से हटा दिया जाए, जिससे शराब के काले कारोबार खत्म हो, सरकार को रेवेन्यू मिल सके। ऐसे भी जैसे सर 15 से थोड़ा ही है, खत्म कर रहा हूं सर। मानसून में तो आपने एक भी बिल पर चर्चा नहीं की, कम से कम 30 सेकंड तो दे दीजिए, मैं खत्म करूं। बोलिए। जिससे शराब के काले कारोबारों को खत्म कर सरकार को रेवेन्यू मिल सके। ऐसा भी जब जहरीले नशीले पदार्थ पर संपूर्ण प्रतिबंध नहीं है तो शराब पर क्यों है? हम जब विकसित राष्ट्र की बात कर रहे हैं तो हमें विकसित राष्ट्र की तरह सोचना भी होगा। महोदय जी, इसलिए मेरा मानना है कि केवल प्रतिबंध से नहीं कुछ होगा। प्रतिबंध कभी कभी भ्रष्टाचार का बड़ा दरवाजा खोलता है और काले कारोबारों का, काले धन का साम्राज्य खड़ा कर। हमारे पड़ोस में गुजरात વધુ વાત કરવા માટે આપણી સાથે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી જોડાઈ ગયા છે। મનીષભાઈ, સ્વાગત। ઝી 24 કલાકમાં સંસદમાં ઉમેશ પટેલે દારૂનો મુદ્દો ઉઠાવ્યો છે। તેમનું કહેવું છે કે દારૂબંધી ગુજરાતમાં છે તો પછી દારૂનો આટલો વેપલો કેવી રીતે? દારૂની તો છૂટ આપી દેવી જોઈએ। કોંગ્રેસનું શું સ્ટેન્ડ? નિધિ, એક મેં આપના માધ્યમથી સાંસદશ્રીને સાંભળ્યા, એને બે બાબત બહુ ગંભીરતાથી અને આપણે ગાંધી સરદારના ગુજરાત માટે શરમજનક ઘટના, એટલે આપણા સૌને ગુજરાત ગૌરવપૂર્ણ મૂલ્ય આધારિત ગુજરાત માટે જે વાત કરી છે, 25,000 કરોડનો કાળો કારોબાર, હપ્તારાજ, ભ્રષ્ટાચાર, આ જે વાત કરી કોણ? દારૂની રેલમછેલ, આ વાત કે છે તો શરમ આવી જોઈએ। ભારતીય જનતા પાર્ટીના 30 વર્ષથી જે શાસક પડીને અહંકારથી બેઠા છે, જે રીતે ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સનો, હવે દારૂ તો બહુ નાની વાત થઈ ગઈ નિધિબેન, હું તમારા માધ્યમથી કહેવા માંગુ, ગુજરાતમાં ઠેર ઠેર ડ્રગ્સનો વેપલો આપણને ખબર ન પડે એવી નાની પડી, જે રીતે લોકો અત્યારે ભોગ બની રહ્યા છે, ખાસ કરીને મધ્યમ વર્ગના છોકરા છોકરીઓ દેખાદેખીમાં, એના કારણે ગુજરાતનું યુવાધન બરબાદ થાય છે। અને એટલે જ કોંગ્રેસ પક્ષે સમગ્ર ગુજરાતની અંદર દારૂ અને ડ્રગ્સના મુદ્દે હલ્લાબોલ કર્યું છે। નશામુક્ત ગુજરાતની જે વાત છે એ અમારી વાત કઈ માત્ર રાજનીતિથી નથી,
અમારી આ વાત રાજનીતિ ઉપર ઉઠીને ગુજરાતને બચાવવા માટે છે. હા, ગુજરાતને બચાવવાની વાત છે. મનીષભાઈ, આપણી સાથે ભાજપમાંથી યજ્ઞેશ દવે પણ જોડાઈ ગયા છે. યજ્ઞેશભાઈ, ઉમેશ પટેલે સંસદમાં દારૂ અંગે સવાલ ઉઠાવ્યા છે. ગુજરાતમાં દારૂબંધી ક્યાં, દારૂની તો છૂટ આપવી જોઈએ એવું કીધું છે તેમણે. ઉમેશ પટેલનું પોતાનું અંગત નિવેદન છે, આ કોઈ ભારતીય જનતા પાર્ટીનું પક્ષનું નિવેદન નથી. અને ઉમેશ પટેલનું નિવેદન એમને કયા સંજોગોમાં કર્યું, શું કર્યું એ ઉમેશ પટેલ જાણે. પરંતુ ભારતીય જનતા પાર્ટી જ્યાં સુધી છે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટી ગુજરાતની અંદર દારૂબંધીની હિમાયતી છે. દારૂબંધી ગુજરાતમાં રહેશે. અગાઉ કોંગ્રેસના સમયમાં પણ હતી અને ભારતીય જનતા પાર્ટીના સમયમાં પણ દારૂબંધી. યજ્ઞેશભાઈ, તમારો પક્ષ જાણવાનો પ્રયાસ છે. મેં એવું નથી કીધું કે ભારતીય જનતા પાર્ટીએ નિવેદન આપ્યું છે. અમને ખબર છે અપક્ષના સાંસદે નિવેદન આપ્યું છે, પણ એ મુદ્દો ઉઠાવ્યો કેમ છે એની પાછળના કારણ જુઓ. એની પાછળના કારણ તમે જુઓ. એમણે આંકડો આપ્યો છે, વાર્ષિક 20 થી 25 હજાર કરોડનો દારૂ ગુજરાતમાં વેચાતો હોવાનો આરોપ એમણે લગાવ્યો છે. એ મામલે શું કહેશો? એમણે આંકડો આપ્યો છે ને, એ આંકડો આપણે તે સાબિત કરશે. હવે તો કહીએ છે કે આવું કશું છે જ નહીં, બરોબર, ગુજરાતની અંદર, બરોબર. એટલે એમના જે આરોપો છે એ આરોપોને અમે નકારી કાઢીએ છીએ અને આરોપો પાયા વિહોણા છે. અને સાંસદ પોતાની જાતે ને પોતાના મેળે આવા નિવેદનો કરી રહ્યા છે. એટલે તમારું એમ કેવું છે કે ગુજરાતમાં દારૂબંધી સંપૂર્ણપણે છે, દારૂ ક્યાંય વેચાતો નથી? ગુજરાતની અંદર દારૂબંધી છે જ, ગુજરાતની અંદર દારૂબંધી અમલી છે. પરંતુ ક્યાંક ને ક્યાંક હું એવું નથી કહેતો કે નથી વેચાતો, પણ ક્યાંક ને ક્યાંક કોઈક જગ્યાએ કદાચ વેચાતો એવું ધ્યાનમાં આવે છે તો પણ પોલીસ અને પ્રશાસન એને પગલાં લઈને ડામવાના પ્રયાસો પૂરતા કરી રહ્યા છે. આપના ધ્યાને દોરું છું, સંસદમાં તેમણે આ મુદ્દો ઉઠાવ્યો છે અને ઓફિશિયલ તેમણે આંકડો જાહેર કર્યો છે. એ સાબિત કરશે. ઠીક છે. મનીષભાઈ પણ આપણી સાથે જોડાયેલા છે. મનીષભાઈ, શું કહેશો? નિશ્ચિતપણે સંસદના પટલ ઉપરથી ચૂંટાયેલા જનપ્રતિનિધિ જ્યારે વાત કરતા હતા એની ગંભીરતા એ તરફથી લેવાની જરૂર છે. ગુજરાતની સ્થાપના કાળથી નશાબંધીનો કાયદો અમલમાં છે. ગુજરાતની અંદર ગાંધી સરદારના મૂલ્ય આધારિત રાજનીતિના આધાર ઉપર આપણે લાંબા સમયથી માત્ર દારૂથી આપણે એમ કહીએ કે દારૂથી રાજસ્વ વધે, પણ હું એવું પ્રમાણિકપણે માનું છું જાહેર વ્યક્તિ તરીકે કે દારૂના વ્યસનના કારણે, ડ્રગ્સના કારણે આપણે જોયું અનેક પ્રકારના અત્યાચારો ખાસ કરીને સ્ત્રીઓ ભોગ બને છે, એ દીકરીઓ ભોગ બને છે. ત્યારે આ ગંભીર ઘટનાને તમારે સંપૂર્ણ મૂલ્યાંકનની દ્રષ્ટિએ જોઈ જોઈએ. નશાબંધીના કાયદાને અમલવારી કરવામાં નાકામ ભાજપાના શાસકોએ એને અમલવારી કેમ કરવી એના માટે ધ્યાન કરવાનું છે. અમારા કાર્યકારી પ્રમુખ જિગ્નેશભાઈ મેવાણીએ જે વાત કરી એ આવા જ કરી છે કે ભાઈ ભ્રષ્ટાચાર રોકો, નશાબંધીના કાયદાનો અમલ કરો. ગુજરાતમાં દૂધના ટેન્કરને બદલે દારૂના ટેન્કરને કન્ટેનરો ફરી રહ્યા છે અને આ હું જ કહેતો સરકાર પોતે કબૂલ કરીને મોટા ઉપાય ફોટા પડાવીને કહે છે. એટલે ગુજરાતમાં 18,000 ગામમાં એવું એક પણ ગામ નથી જ્યાં દારૂ ન મળતો હોય. ગુજરાતમાં 243 તાલુકા એવા એક પણ તાલુકો નથી જ્યાં દારૂ ન મળતો. એટલે ગુજરાત માટે આ ચિંતાનો વિષય છે અને નવી પેઢી માટે ચિંતાનો વિષય છે. એટલે ગુજરાત માટે ચિંતાનો વિષય છે એટલા માટે યજ્ઞેશભાઈ સવાલ પૂછવો પડે કે સત્તા પક્ષ શું કરી રહ્યું છે? વિપક્ષ તો કહી રહ્યું છે, સત્તા પક્ષે જવાબ આપવો પડશે આ મામલે. ચોક્કસ સત્તા પક્ષ મેં કીધું એ પ્રમાણે કે દારૂબંધી છે જ ગુજરાતની અંદર અને ક્યાંક ને ક્યાંક આવા કિસ્સા જો ધ્યાને આવે છે તો પોલીસ અને પ્રશાસન એની પર પગલાં લઈ અને એને ધરપકડ કરે છે અને એ લોકોની ઉપર સજા પણ થાય છે અને એ પણ કિસ્સા બનેલા. અને જે પોલીસ અધિકારીઓ કદાચ એમાં કોઈ સંડોવાયેલા હોય તો એમની પર પણ ગુજરાતની સરકાર, ભારતીય જનતા પાર્ટીની સરકાર, આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર, નાયબ મુખ્યમંત્રી શ્રી યશભાઈ સંઘવીની સરકાર પગલાં લે છે. એમને પણ સસ્પેન્ડ કરવાથી માંડી અને એ લોકોને બરતરફ કરવા સુધીના પગલાં પણ આ જ ગુજરાત સરકારે લીધેલા છે. બિલકુલ, કેમ કે જનતા રેડ ચારે બાજુ થઈ રહી છે. જન આક્રોશ રેલીમાં પણ આ મુદ્દો લેવામાં આવ્યો છે. એટલે ચિંતા થાય કે ગુજરાતની ચિંતા સરકાર કરી રહી છે કે નથી કરી રહી. અને જો આટલો જ વેપલો દારૂનો ગુજરાતમાં ચાલતો હોય તો ઉમેશ પટેલે તો એમ કીધું છે કે દારૂ પર છૂટ જ આપી દો તો પછી સરકાર કમાણી કરે. ઉમેશ પટેલનું પોતાનું અંગત નિવેદન છે અને એને એવું નથી કીધું કે ગુજરાતમાં વિધાનસભામાં પસાર કરો. આ બધી એવી વાત નથી. ગુજરાત ગાંધીનું ગુજરાત છે અને હું તો એ કહું છું ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, કાલે કોંગ્રેસની સરકાર હોય તો એ પણ દારૂબંધી ન જ ઉઠાવે. એ પણ એમને પણ પૂછ્યો તમે આજે ઉમેશ પટેલે કીધું અને તમારી સરકાર છે તમે ઉઠાવી લેશો દારૂબંધી? મારા આટલો જ સવાલ છે મનીષભાઈ કે ઉમેશ પટેલે જો આ નિવેદન આપ્યું છે અને તમારી જો સરકાર હોય ગુજરાતમાં તો તમે આ દારૂબંધી ઉઠાવી લેશો એવું મારે એમને પૂછવું છે. બસ બિલકુલ. એટલે ચિંતા ત્યાં થાય કે ગુજરાતની જ આપણે વાત કરીએ તો લગભગ ઘણી એવી હોટલો છે, આંકડો કહું તો 70 થી અમલવારી કરવી જોઈએ તો 100% છે. પણ એને ઉઠાઈ લેવાની વાત જે ઉમેશ પટેલની છે એની જોડે ભારતીય જનતા પાર્ટી કે હું સંમત નથી.